જિલ્લાના ઊંઝા એપીએમસીની ચૂંટણીનું આજ પરિણામ છે. મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાઈ છે. ખેડૂત વિભાગ અને વેપારી વિભાગનું પરિણામ જાહેર થશે. ખેડૂત વિભાગની 10 બેઠકો પર 99.1% મતદાન થયું હતું. વેપારી વિભાગની 4 બેઠકો પર 96.9% મતદાન નોંધાયું. ઊંઝા એપીએમસીના પરિણામ પર સૌની નજર રહેશે. વેપારી વિભાગની 4 બેઠકો પર 96.9% મતદાન નોંધાયું છે. આજે પરિણામ છે. મારી સાથે સંવાદદાતા તેજસ જોડાઈ ચૂક્યા છે. તેજસ, આજે એપીએમસીનું ચૂંટણીનું પરિણામ છે. શું વધુ જાણકારી? શું પરિણામ કોના તરફી આવી શકે છે? શું અનુમાન? બિલકુલથી મિત્તલ, ગઈકાલે જે છે તે એશિયાની સૌથી મોટી ઊંઝા એપીએમસીની ચૂંટણી યોજાઈ હતી, મતદાન પ્રક્રિયા યોજાઈ હતી. ત્યારબાદ આજે જે છે તે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે હાલમાં ઊંઝા એપીએમસીના કોન્ફરન્સ હોલની અંદર હાલમાં મતગણતરીની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. મુખ્ય વાત કરીએ તો ખેડૂત વિભાગની 10 બેઠકો માટે અને જે છે તે વેપાર વિભાગની 4 બેઠકો માટે આ ચૂંટણી જે છે તે યોજાઈ હતી. ટોટલ 14 બેઠકો માટે કહી શકાય કે 1040 જેટલા મતદારોએ મતદાન કર્યું હતું. તેમાં મુખ્ય વાત કરીએ તો વેપારી વિભાગમાં 96% જેટલું મતદાન નોંધાયું છે. સાથે સાથે ખેડૂત વિભાગમાં 99% જેટલું મતદાન નોંધાયું છે. સૌ પ્રથમ ખેડૂત વિભાગની જે છે તે બેઠક માટે જે છે તે મતગણતરી શરૂ કરવામાં આવશે. હાલમાં આપણે અંદરના દ્રશ્યો પણ બતાવવા માંગીશ કે જે ઉમેદવારોના એજન્ટો પણ અહીંયા મોજૂદ છે. કહી શકાય કે ઉમેદવારોની હાજરીની અંદર જે છે તે આ મતગણતરીની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જોઈ શકો છો પોલીસ જે છે તે અહીંયા સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. ખાસ કરીને વાત કરીએ તો સૌ પ્રથમ ખેડૂત વિભાગની જે છે તે 10 બેઠકો માટે જે છે તે 261માંથી 258 જેટલા લોકોએ મતદાન કર્યું હતું. તેની સૌ પ્રથમ ગણતરી કરવામાં આવશે. ત્યારબાદ જ વેપારી વિભાગની મતગણતરી શરૂ કરવામાં આવશે. હાલમાં તો કહી શકાય કે એશિયાનું સૌથી મોટું બજાર હોવાના કારણે હાલમાં સમગ્ર લોકોની જે નજર ઊંઝા એપીએમસીના પરિણામ ઉપર છે અને ગણતરીના કલાકોમાં જ સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે ઊંઝા એપીએમસીની સત્તા કોને ફાળે જાય છે. જી બિલકુલ તેજસ, આભાર માહિતી બદલ. તો થોડા કલાકોમાં જ ચિત્ર સ્પષ્ટ થવાનું છે કે આખરે કોની જીત થાય છે.